મેડિકલ સાયન્સ હરણફાળ વધી રહ્યું છે, છતાં પણ ઘણી વખત આપણી સામે નિદાનને લઈને ઘણા પ્રશ્નો ઊભા રહેતા હોય છે। દર્દીને સચોટ નિદાન મળવું એટલું જ જરૂરી છે જેટલું જ ડોક્ટરને દર્દીની હિસ્ટ્રી સચોટ મળવી। દર્દી અને ડોક્ટર વચ્ચેનો સંબંધ શ્રદ્ધાનો છે, તેમજ આત્મીયતા અને વિશ્વસનીયતાનો સંબંધ બંને વચ્ચે રહેલો છે। આજે રિપોર્ટ્સ આધારિત નિદાન થતું હોય છે, પરંતુ 90% નિદાન દર્દીની હિસ્ટ્રી પરથી થાય છે। 10% નિદાન રિપોર્ટ પરથી થતું હોય છે। દર્દીની હિસ્ટ્રી, રોગના લક્ષણો તપાસી 2 થી 3 નિદાન પર પહોંચાય છે, પરંતુ સાચું અને સચોટ નિદાન મેળવવા રિપોર્ટ કરાવવા પડે છે। ત્યારે સચોટ નિદાન દર્દીને મળી રહે તે માટે તબીબો તરફથી કરવામાં આવતી સારવાર શા માટે દર્દીને સેકન્ડ ઓપિનિયન લેવા પડે છે? રિપોર્ટમાં આવતા ફેરફાર, આવા વિવિધ મુદ્દા પરનો સંપૂર્ણ ચિતાર શહેરના નિષ્ણાંત તબીબો સાથે મુલાકાત કરી અબ તક દ્વારા રજૂ કરવામાં આવ્યો છે। ઘણા રોગમાં દર્દીને તપાસવા પડે છે અને લક્ષણો પરથી નિદાન થાય છે। માઇગ્રેન જેવા રોગમાં દર્દીનું રિપોર્ટ પરથી નિદાન થતું નથી। સાંભળો તેના પર શું કહે છે સેલસ હોસ્પિટલના ડોક્ટર નરેશ બરાસર। હું ડૉક્ટર નરેશ બરાસરા સેલસ હોસ્પિટલમાં ફૂલ ટાઈમ એજ એ ઇન્ટેન્સિવિસ્ટ અને ફિઝિશિયન તરીકે સેવા આપું છું। મોટાભાગે નિદાનને લઈને જે પ્રશ્ન ઊભા રહેતા હોય છે એ દર્દીએ પોતાની માન્યતા હોય છે કે દરેક રોગ એવા નથી કે જે રિપોર્ટમાં કે સિટી સ્કેનમાં કે સોનોગ્રાફીમાં પકડાય। ધારો કે માઇગ્રેન, જેને ગુજરાતીમાં આધાસી કહેવાય, તો આધાસી અને માઇગ્રેન છે એ ડૉક્ટરે દર્દીને તપાસી અને દર્દીના લક્ષણો ઉપરથી નિદાન કરવાનું હોય છે। આધાસી કે માઇગ્રેન છે એ કોઈ રિપોર્ટ ઉપરથી એનું નિદાન નથી થતું। દર્દીને નિદાને રહીને પ્રશ્ન રહેતો હોય છે, પણ ઘણી વખત શું હોય, દરેક રિપોર્ટ લોહીની અંદર પોઝિટિવ આવવાનો વિન્ડો પીરિયડ હોય છે કે સપોઝ મેલેરિયા છે, ડેન્ગ્યુ છે કે સ્વાઇન ફ્લૂ છે કે કોરોના છે કે ચિકનગુનિયા છે, આ બધા નિદાન એ બ્લડના રિપોર્ટ ઉપરથી થઈ શકે, પરંતુ એ રિપોર્ટ સપોઝ બ્લડની અંદર ચિકનગુનિયા છે તો એનો જે આરટીપીસીઆર છે એ સેમ ડે પોઝિટિવ આવે, એન્ટીજન છે એ 2-3 દિવસે પોઝિટિવ આવે, એન્ટીબોડી છે એ 5 થી 7 દિવસે પોઝિટિવ આવે। એટલે દર્દી પોતાના લક્ષણોના કેટલામાં દિવસે ડૉક્ટર પાસે આવ્યા છે એ પ્રમાણે એનો પોઝિટિવિટીનો આધાર રહેલો હોય છે। કારણ કે એક રોગના 3 જાતના રિપોર્ટ થતા હોય, 3 જાતના રિપોર્ટ સેમ ડે પોઝિટિવ આવે એવું જરૂરી નથી। મારી દૃષ્ટિએ નિદાનમાં ક્યારેય લોચા રહેતા હોતા નથી। મેં આગળ કીધું એમ, દર્દી પોતાના રોગના લક્ષણોના કેટલામાં દિવસે ડૉક્ટર પાસે આવે છે એના ઉપર હોય છે। સપોઝ બધા જ ચેપી રોગના આરટીપીસીઆર રિપોર્ટ પોસિબલ નથી, અને પોસિબલ હોય તો એ રાજકોટ ન થતા હોય। દર્દી પોતાના ચિકનગુનિયાના લક્ષણો લઈ અને બીજે જ દિવસે આવે તો બીજે દિવસે ના તો એન્ટીજન પોઝિટિવ આવે ના તો એન્ટીબોડી પોઝિટિવ આવે, એના માટે આરટીપીસીઆર રિપોર્ટ કરાવવાનો હોય। આરટીપીસીઆર ઘણી વખત રાજકોટમાં ન થતો હોય, અમદાવાદે સેમ્પલ મોકલે અને 6 થી 7 દિવસે રિપોર્ટ આવે તો 5મા 6ઠા દિવસે તો એન્ટીજન એન્ટીબોડી એ રિપોર્ટ રાજકોટમાં જ થતો હોય। એટલે ડૉક્ટર એમને કહેતા હોય કે 4-5 દિવસ પછી આવજો, આપણે એ રિપોર્ટ કરાવશું, અત્યારે રિપોર્ટ પોઝિટિવ નહીં આવે। એટલે રિપોર્ટમાં લોચા નથી હોતા, પણ દરેક ચેપી રોગના બ્લડની અંદર પોઝિટિવ આવવાનો સમયગાળો અલગ અલગ હોય છે, જેને આપણે વિન્ડો પીરિયડ કહીએ। એટલે ઇલેક્ટ્રોનિક સાધનોને લઈને રિપોર્ટમાં કોઈ પણ જાતનો સંકોચ મારી દ્રષ્ટિએ રાખવાની જરૂર નથી। જો આપણે એ રિપોર્ટ સ્ટાન્ડર્ડ પેથોલોજીસ્ટ પાસે કરાવીએ તો અત્યારે મોટાભાગે શું હોય છે કે હાઈટેક પેથોલોજી લેબોરેટરીના બોર્ડ હોય, અને એ લેબોરેટરી ઘણી વખત ટેકનિશિયન ચલાવતા હોય, એટલે ઇલેક્ટ્રોનિક સાધનો છે એ લોકો રેગ્યુલર કેલિબ્રેટ ન કરતા હોય, એટલે ઘણી વખત રિપોર્ટમાં થોડું ઘણું મિસઇન્ટરપ્રિટેશન અથવા વેરિએશન આવતું હોય છે। પણ તમે સ્ટાન્ડર્ડ લેબોરેટરી અને ક્વોલિફાઈડ પેથોલોજીસ્ટ પાસે રિપોર્ટ કરાવતા હોય છે તો એમાં મારી દ્રષ્ટિએ કોઈ પણ જાતનો અસંતોષ રહેતો નથી। ખોટા રિપોર્ટથી ખોટી સારવાર થાય તો નેચરલી જોખમ જ છે ને। દર્દીને જે રોગ છે રિપોર્ટમાં એ સિવાયનો રોગ બતાવે તો એ સિવાયના રોગની સારવાર થાય, તો એ અનનેસેસરી સારવાર થાય ને ઘણી વખત એનું રિએક્શન પણ આવે। પણ સ્ટાન્ડર્ડ લેબોરેટરીમાં કરાવો તો ખોટા રિપોર્ટ મારી દ્રષ્ટિએ
આવે એવું મેં મારી 25 વર્ષની પ્રેક્ટિસમાં ક્યારેય જોયું નથી. એ જ કે તમે કોઈ પણ જાતના રિપોર્ટ છે એ ક્વોલિફાઈડ પેથોલોજીસ્ટ પાસે રિપોર્ટ કરાવો એવો હું આગ્રહ રાખું, જેથી કરીને એ લોકો MBBS પછી 3 વર્ષ લેબોરેટરીનું ભણ્યા હોય છે, જેને MD પેથોલોજીસ્ટ કહેવાય. એટલે જેમ ડૉક્ટર દર્દીને સાંભળતા હોય, એમને તપાસતા હોય, એ જ રીતે પેથોલોજીસ્ટ પણ દર્દીની તકલીફને ક્લિનિકલ કોરિલેશન કરી અને રિપોર્ટ આપતા હોય છે, જેથી કરીને રિપોર્ટની છે વેલ્યુ વધી જાય અને રિપોર્ટ ખોટા આવવાની શક્યતા ઘટી જાય. અને ઘણી વખત એ લોકોને ડાઉટફુલ હોય તો ક્લિનિશિયન જોડે વાતે કરતા હોય કે દર્દીને શું તકલીફ છે, રિપોર્ટમાં તો આ રીતનું આવે છે, જેથી કરીને કોરિલેશન થાય. એટલે હું એવો આગ્રહ રાખું કે કોઈ પણ જાતના રિપોર્ટ છે એ સારી લેબોરેટરી અને ક્વોલિફાઈડ ડૉક્ટર પાસે જ કરાવવા જોઈએ, જેથી કરીને અસંતોષ ન થાય, રિપોર્ટના પૈસા ન બગડે અને ખોટા રિપોર્ટ ન આવે. દર્દીઓનું 90% નિદાન તેમની હિસ્ટ્રી પરથી થાય છે અને 10% રિપોર્ટ પરથી નિદાન થાય છે. ખરા અર્થમાં તો દર્દીની હિસ્ટ્રી જણાવવી જરૂરી છે. સાંભળો તેના પર શું કહે છે સ્ટર્લિંગ હોસ્પિટલના ડોક્ટર પ્રશાંત દુધાગરા. હું ડૉક્ટર પ્રશાંત દુધાગરા, MD DM રૂમેટોલોજિસ્ટ એન્ડ ક્લિનિકલ ઇમ્યુનોલોજિસ્ટ, સ્ટર્લિંગ હોસ્પિટલની અંદર ફૂલ ટાઈમ કન્સલ્ટન્ટ રૂમેટોલોજિસ્ટ તરીકે સેવા આપી રહ્યો છું. મેડિકલ સાયન્સ ઘણું આગળ વધી રહ્યું છે, પરંતુ જ્યારે કોઈ પણ બીમારી પેશન્ટને થાય છે ત્યારે એનું નિદાન એ સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એમની ટ્રીટમેન્ટની અંદર. હવે ઘણી વખત લોકોની અંદર એવી વાયકાઓ હોય કે આપણે આ રિપોર્ટ્સ કરાવી નાખીએ તો આપણી બીમારી પકડાઈ જાય. છેલ્લા 4 થી 5 મહિનાથી હું સ્ટર્લિંગ હોસ્પિટલમાં જોબ કરી રહ્યો છું. ઘણા બધા દર્દીઓ આવીને સીધા અમને રિપોર્ટ્સ જ બતાવતા હોય છે કે સર આટલા બધા રિપોર્ટ્સ કરાવ્યા, જોઈ લો એમ. પરંતુ કોઈ પણ દર્દી ક્યારેય આવીને અમને પહેલાં એમની જે હિસ્ટ્રી છે કે એમને શું થતું હતું એ કહેવા માટે ફુરસદ રાખતો નથી, અમને રિપોર્ટ્સ જ બતાવતા હોય છે. એન્ડ એક વસ્તુ મેં મારા મેડિકલ કેરિયરની અંદર શીખી છે કે 90% ડાયગ્નોસિસ એ હિસ્ટ્રી ઉપરથી બને છે અને 10% નિદાન ડાયગ્નોસિસ છે એ રિપોર્ટ્સ ઉપરથી બનતા હોય છે. હવે ડાયગ્નોસિસ બનાવવા માટે ડાયગ્નોસ્ટિક મેડિસિન એ એક મેડિસિનનો પાર્ટ છે. વર્ષો પહેલાં જ્યારથી મેડિસિનની શરૂઆત થઈ ત્યારથી જે જૂના ડૉક્ટર્સ હતા, ઇવન જે સારા ગુડ ક્લિનિશિયન્સ હતા, એ પણ હંમેશા એક જ વસ્તુ ઉપર ફોકસ કરતા હતા કે પેશન્ટની હિસ્ટ્રી શું છે. અને મેડિસિન જે રીતના ઇવોલ્વ થયું એમાંથી ઘણી બધી સુપર સ્પેશિયાલિટી બ્રાન્ચ પણ પેદા થઈ. જેમ કે પહેલાંના જમાનામાં કોઈ સુપર સ્પેશિયાલિટી બ્રાન્ચ એટલી હતી નહીં. જેને હૃદયની તકલીફ હોય, પેટની તકલીફ હોય, માથાની તકલીફ હોય, બધા એક જ ડૉક્ટર MD ડૉક્ટર પાસે જ જતા હતા. પરંતુ હવે બધાની સુપર સ્પેશિયાલિટી બ્રાન્ચ પણ અવેલેબલ થઈ ગઈ છે. એટલે એને કારણે એક સ્પેસિફિક કન્સેપ્ટ કે જે એક જ ડૉક્ટર એવો કે જે બધી જ વસ્તુની હિસ્ટ્રી લઈ શકે અને નિદાન બનાવી શકે, એની ઘણી વખત સમાજમાં અછત થતી હોય એવું પણ અનુભવાય છે. એટલે આજે જ્યારે હું રૂમેટોલોજીની અંદર છું ત્યારે હું એટલું કહી શકું કે રૂમેટોલોજિસ્ટ એક એવો ડૉક્ટર છે કે જે ફક્ત તમારા જોઈન્ટને નથી જોતો, પરંતુ તમને જે પણ પ્રોબ્લેમ છે, તમારી જે પણ સમસ્યાઓ છે એને સાંભળે છે, એનું વ્યવસ્થિત નિરાકરણ કરે છે અને પ્રોપર ડાયગ્નોસિસ સુધી પહોંચે છે. એટલા માટે એમને હિસ્ટ્રી લેવામાં વાર લાગે છે, એટલે એટલા માટે જ એમને પેશન્ટ જોવામાં પણ વાર લાગે છે. અને જ્યારે આપણે વ્યવસ્થિત રીતે હિસ્ટ્રી સાંભળી શકીએ ત્યારે આપણે 3 થી 4 નિદાન સુધી પહોંચી શકીએ. હવે આ 3-4 નિદાનમાંથી કયું નિદાન સાચું છે કે ખોટું છે એ જાણવા માટે આપણે રિપોર્ટ્સ કરાવવાનો હોય છે, નહીં કે રિપોર્ટ્સ પોઝિટિવ આવવાથી હવે આ બીમારી છે એ નિદાન ઉપર આવવાનું હોય છે. બરાબર. હંમેશા કોઈ પણ વસ્તુની અંદર જ્યારે કોઈ ગંભીર બીમારી થતી હોય છે ત્યારે લોકોને મનમાં એમ થતું હોય છે કે ચલો આને નહીં તો આને બતાવીએ, આને નહીં તો આને બતાવીએ. અને એ બહુ સ્વાભાવિક વસ્તુ છે. જ્યારે આપણને ખુદને પણ એક વખત કેન્સર થઈ ગયું હોય તો આપણે એક ડૉક્ટર્સને, ભલે સારામાં સારા ડૉક્ટર્સને બતાવતા હોય, પણ ક્યારેક કોઈક જગ્યાએ એવું સાંભળ્યું હોય કે આ ભાઈ આ દવા કરવાથી મટી ગયો. એટલે વ્યક્તિની એક એવી માનસિકતા, અને ખાસ કરીને સૌરાષ્ટ્ર પ્રદેશની અંદર જોવા મળે છે કે લોકો હંમેશા સેકન્ડ ઓપિનિયન લેવા માટે જતા જ હોય છે. અને બીજા રાજ્યોની અંદર પણ મેં એઝ અ સ્ટડી કરેલું છે, એટલે ત્યાં પણ આવું જોવા મળે છે. પણ એક ડિફરન્સ છે કે જ્યારે પણ તમે સેકન્ડ ઓપિનિયન લેવા માટે તમે કોઈ બીજા પણ ડૉક્ટર પાસે જાઓ એમાં કોઈ જ પ્રોબ્લેમ નથી, પરંતુ ચૂઝિંગ અ ડૉક્ટર ફોર અ
રેફરન્સ ફોર અ સેકન્ડ રેફરન્સ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમે જે વ્યક્તિ પાસે જાઓ છો એ વ્યક્તિની લાયકાત શું છે, એ વ્યક્તિ ખરેખર શું કરી રહ્યો છે, અને તમે જે બીમારી માટે એમનો ઓપિનિયન લેવા માટે જઈ રહ્યા છો એ ઓપિનિયનથી ખરેખર વસ્તુ એમના પાસે એમની એ ડિગ્રી છે કે નહીં. હમણાં એક પેશન્ટ મારી પાસે આવ્યું હતું. હવે એમને 3rd સ્ટેજ કેન્સર હતું અને દે રિક્વાયર્ડ સમ ગુડ ઇન્ટરવેન્શનલ કિમોથેરાપી અને રેડિયોથેરાપી. રાજકોટના સારા કેન્સર ઓન્કોલોજિસ્ટે એમને કીધું કે તમારે કરવું પડશે. હવે એમને કોઈ એવા આયુર્વેદિક કે પછી કોઈ ઘરગથ્થુ ઉપાયમાં એમને કીધું કે તમારે આ ચણાનો લોટ નહીં ખાવાનો અને આટલું નહીં ખાવાનો અને આ બધું કરશો એટલે તમારું બધું જ કેન્સર મટી જશે. હવે કેન્સરની અંદર અમુક એવો ટાઈમ હોય છે, એ ટાઈમમાં જો તમે ટ્રીટમેન્ટ ન કરો તો પછી એ કેન્સર પ્રસરી જાય. હવે ત્યારે તમે ચણાનો લોટ બંધ કરી અને તમારા કેન્સરને કાંઈ મટાડી શકવાના છો નહીં, બરાબર. હવે પછી 4th સ્ટેજમાં જ્યારે કેન્સર થઈ જાય પછી એવું પણ બની શકે કે કેન્સર મટે પણ નહીં. અને સૌથી મોટો પ્રોબ્લેમ હોય છે રૂમેટોલોજીમાં, કારણ કે રૂમેટોલોજીનો વા છે એ ક્યારેય જળમૂળમાંથી નાબૂદ કરી શકાતો નથી, દવાઓથી કંટ્રોલ કરી શકાતો હોય છે. અને ક્યારેક લોકોના મનમાં એવું હોય કે ચાલો આપણે આયુર્વેદિક ડૉક્ટર પાસે જઈએ, કોઈ હોમિયોપેથિક ડૉક્ટર પાસે જઈએ, અને અમુક લોકોને આવી બાહેધરીઓ પણ આપવામાં આવતી હોય છે કે અમે તમને 100% મટાડી દઈશું. પણ વાને જો કોઈ વ્યક્તિ 100% મટાડી દે, જો 10 થી 15 વર્ષ સુધી 100% મટાડી દે તો એની સંપૂર્ણપણે ફ્રી સારવાર કરવા માટે હું રેડી છું, બરાબર. કારણ કે મને એટલો કોન્ફિડન્સ છે કે એ અંદરથી સંપૂર્ણપણે નાબૂદ ન થઈ શકે, એને આપણે કંટ્રોલમાં કરી શકાય. હવે જો અર્લી સ્ટેજની અંદર તમે એમની ટ્રીટમેન્ટ ન કરો તો બધા જોઈન્ટ છે એ ડેમેજ થઈ જાય. અને જ્યારે આવા ડેમેજ થઈ ગયેલા જોઈન્ટ લઈને પેશન્ટ અમારી પાસે આવે ત્યારે પછી અમારી દવાઓ પણ રેગ્યુલર કામ ન કરી શકે. હવેનું વિજ્ઞાન એટલું આગળ વધી ગયું છે કે અર્લી સ્ટેજમાં તમે કોઈ પણ વા આવે એની ટ્રીટમેન્ટ કરવાથી વ્યક્તિ સામાન્ય જીવન છેલ્લી જિંદગી સુધી કોઈ પણ જાતનો ટૂંકમાં ડેમેજ વગર જીવી શકે છે. એટલી સરસ દવાઓ અવેલેબલ છે. પરંતુ શરૂઆતનો જે ગોલ્ડન પીરિયડ કહેવાય, જેમાં હાર્ટ એટેક આવ્યો હોય અને શરૂઆતના 30 મિનિટમાં આપણે જઈએ, બરાબર, તો પછી અંદરનો જે ક્લોટ છે એને રિમૂવ કરી નાખીએ તો હાર્ટને બચાવી શકીએ. પણ 24 કલાક પછી જઈએ તો હાર્ટની વોલ છે એ ડેમેજ થઈ જાય. સેમ વસ્તુ હવે રૂમેટોલોજીમાં પણ છે, સેમ વસ્તુ હવે એન્ડોક્રાઇનમાં પણ છે, અને સેમ વસ્તુ હવે કેન્સરની અંદર પણ છે. માટે સેકન્ડ ઓપિનિયન લેવો એ કોઈ ખોટી વાત નથી, પરંતુ જે પણ ડૉક્ટર પાસે જાઓ એમની ડિગ્રી ચેક કરો, એક શું ભણેલા છે, ખરેખર આ વસ્તુમાં તથ્ય છે કે નહીં, અને એમને કરેલી મોટી મોટી જાહેરાતો કરતાં એમણે મેળવેલી ડિગ્રી છે એના ઉપર હંમેશા ધ્યાન રાખવું. એટલે મેં ખાસ એટલા માટે જ વાત કરી કે નિદાન એ હિસ્ટ્રી ઉપરથી થતી વસ્તુ છે, નહીં કે રિપોર્ટ્સ ઉપરથી. લાસ્ટ 4 to 5 મંથ્સની અંદર લગભગ મેં એવા 15 જેટલા પેશન્ટ જોયા કે જે અમદાવાદના મોટા મોટા ડૉક્ટરો, હવે હું નામ નથી આપતો, પણ એમની પાસે જઈ 4 થી 5 વખત જઈ અને રેગ્યુલર બેઝ પર ટ્રીટમેન્ટ કમરના દુખાવા માટે કરતા હોય છે. હવે 30-35 વર્ષના યંગ લેડી છે અને કમરમાં દુખાવો થાય છે તો અમદાવાદના એક પ્રતિષ્ઠિત ડૉક્ટરે એમનો સ્પાઇનનો MRI કરાવ્યો. MRI નોર્મલ હતો, થોડીક દવાઓ લખી, સરખું ન થયું, પાછા ગયા, વળી પાછો MRI થયો. 4 થી 5 વખત એકને એક વસ્તુનો MRI કરવામાં આવ્યો, પરંતુ લાસ્ટ સુધી કઈ રીતનો કમરનો દુખાવો થાય છે, ખરેખર રાત્રે થાય છે કે દિવસે થાય છે, કમરના દુખાવો સવારના પોરમાં વધારે થાય છે, ધીમે ધીમે મૂવમેન્ટ કરવાથી ઓછો થાય છે કે વધે છે, આટલી નાની ઉંમરમાં શું કામ થયો, ફેમિલી હિસ્ટ્રી કશું જ લેવામાં આવ્યું હતું નહીં, બરાબર. અને જ્યારે વ્યવસ્થિત રીતે હિસ્ટ્રી લેવાની તો એક અલગ જ ટાઈપનો MRI કરવાનો હતો પેશન્ટની અંદર. એ MRI કરાવ્યો તો એ જોઈન્ટ પૂરેપૂરો ડેમેજ થઈ ગયો હતો. 6 વર્ષની અંદર આટલા બધા MRI કરવા છતાં પણ ડાયગ્નોસિસ ન બન્યું, કારણ કે વ્યવસ્થિત હિસ્ટ્રી લેવામાં નથી આવી. માટે કદાચ મેડિકલ સાયન્સ ગમે એટલું થાય, ચંદ્ર પર પણ પહોંચી જાય, પણ હિસ્ટ્રીનો કોઈ જ વિકલ્પ છે નહીં. આજે તમને કોઈ પણ સમસ્યા, તાવ આવે છે તો તાવ માટેની પણ હિસ્ટ્રી છે, તમને આંખમાં સોજો થાય છે એની પણ હિસ્ટ્રી છે, તમને જોઈન્ટમાં પેઇન થાય છે એની પણ હિસ્ટ્રી છે. માટે તમારા નિદાનમાં 90% પાર્ટ હિસ્ટ્રીનો છે, નહીં કે રિપોર્ટનો. અને ગમે તેટલા રિપોર્ટ્સ કરીએ, અમુક પેશન્ટ અમારી પાસે આવીને એમ કહે છે કે સાહેબ ફૂલ બોડીનો MRI કરાવી નાખો, મને અમને બોડીમાં દુખાવો થાય છે, આખા બોડીનો MRI કરાવી નાખો ને પેટ સ્કેન કરાવી નાખો ને બ્લડના જેટલા રિપોર્ટ લેબોરેટરીમાં થાય છે એટલા કરાવી નાખો. તો કદાચ બ્લડના 8 થી 10,000 રિપોર્ટ્સ થતા હશે લેબોરેટરીમાં, બધા જ કરાવી નાખશો છતાં પણ તમારી બીમારી પકડાશે નહીં. કારણ કે જ્યાં સુધી એ રિપોર્ટ્સને આપણે ઇન્ટરપ્રિટ કરવાનું ન આવડે,
બરાબર ને, આ સમુદ્ર મંથન જેવી વસ્તુ છે. દરિયાની અંદર બહુ બધા મોતીઓ છે, અમુક મોતી ખરાબ છે, ખોટા છે, અને અમુક મોતી સાચા છે. બધા જ મોતીને બહાર કાઢવાથી સાચો મોતી મળતો નથી. વ્યવસ્થિત હિસ્ટ્રી માઇક્રોસ્કોપ લઈ અને મોતીને ગોતવો પડે છે. હિસ્ટ્રી લેવા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એક્સપિરિયન્સ. એક્સપિરિયન્સ ત્યારે જ આવે છે. અને અનધર થિંગ ઇઝ એન એજ્યુકેશન. તમે એક એવી જગ્યાએથી એવા ડૉક્ટર પાસેથી એજ્યુકેશન લો કે જેનાથી તમારું એક એનરિચમેન્ટ થાય. હવે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એક બિઝનેસ કરી રહ્યો છે, જ્યાં સુધી એની અંદર ઇન્ટરેસ્ટ નહીં આવે, શોખથી એ વ્યક્તિ નહીં કરે, ત્યાં સુધી એને મજા નહીં આવે. જ્યારે હું MBBSમાં હતો ત્યારે મારી પાસે બહુ બધી લાઈન હતી, આંખની લાઈન, કાનના ગળાની લાઈન, સર્જરીની લાઈન. અને એ ટાઈમે મેં એક સિરીઝ જોઈ, એનું નામ હતું ડૉક્ટર હાઉસ. હવે એની અંદર એક ડૉક્ટર હોય છે, એ આવા ડિફિકલ્ટ કેસ હોય, આવતું હોય, અને બધા ડૉક્ટરો સાથે મળીને ટ્રાય કરતા હોય કે શું છે, પણ ખબર ન પડતી હોય. અને ડૉક્ટર હાઉસની એન્ટ્રી થાય અને એ આખા કેસનું એનાલિસિસ કરે અને એ ફાઇનલ ડાયગ્નોસિસ સુધી પહોંચી જાય. અને એ જે ટ્રીટમેન્ટ આપે એનાથી પેશન્ટ સરખું થાય. એટલે આઈ ફેલ્ટ કે હી ઇઝ ડુઈંગ સમથિંગ ડિફરન્ટ. તો મારે પણ કંઈક આવું કરવું છે. અને ધેન આઈ ચૂઝ અ મેડિસિન, કે ભાઈ મેડિસિન એક એવી બ્રાન્ચ છે કે જેમાં હિસ્ટ્રી ઉપર ઇમ્પોર્ટન્સ દેવામાં આવે છે, પરંતુ સાથે સાથે સિરીઝમાં જોયેલી વસ્તુ અને રિયલ લાઈફમાં જોયેલી વસ્તુ એમાં ઘણો ડિફરન્સ છે. જ્યારે પેશન્ટ મારી સામે આવ્યા ત્યારે મને ઘણો બધો પ્રોબ્લેમ થયો, કારણ કે પેશન્ટ જોવાની સાથે સાથે રીડિંગ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આજે પેશન્ટ મને એમ કહે છે કે ભાઈ મને પેટમાં દુખાવો થાય છે, તો જ્યાં સુધી મેં બુકમાં પેટના દુખાવા માટેની હિસ્ટ્રીમાં કયા કયા પોઈન્ટ્સ પૂછવા પડે એ વાંચ્યા ન હોય ત્યાં સુધી આપણે પેશન્ટને હિસ્ટ્રી જ ન લઈ શકીએ. એટલે રીડિંગ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે. જે ડૉક્ટર વધારે વાંચે છે એ જ ડૉક્ટર વ્યવસ્થિત રીતે હિસ્ટ્રી લઈ શકે છે. અનધર થિંગ ઇઝ યોર ગુડ ટીચર. ઘણી વખત વાંચેલું સામે આવી જતું હોય છે તો પણ આપણને ખબર નથી હોતી કે આ જે મેં વાંચ્યું છે ને એ આ છે. અને આ વસ્તુ મને કલકત્તામાં ઘણો એક્સપિરિયન્સ થયો. ઘણી બધી એવી વસ્તુઓ હતી કે જે મેં મિસ કરી હતી, એ ત્યાં મને એવા સારા ડૉક્ટરોના આશીર્વાદ કહીએ તો આશીર્વાદ, અને એમની પાસેથી એવો એક્સપિરિયન્સ મળ્યો કે જે વસ્તુઓ વાંચેલી હતી પણ સામે હોવા છતાં પણ ખબર નહોતી પડતી, એ એમની પાસેથી મને જાણવા મળી. એટલે એક ગુડ રીડિંગ એન્ડ ગુડ ટીચર કેન મેક યુ અ ગુડ ડૉક્ટર. એન્ડ ડૉક્ટર ઇઝ ઓલવેઝ, આજે અત્યારે પણ હું બુક વાંચતો હતો, બરાબર, ઓલવેઝ રીડિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ. નવું ને નવું તમારી પાસે જાણવાનું જિજ્ઞાસા હશે. અને ડિફિકલ્ટ પેશન્ટ આવે, ડિફિકલ્ટ હિસ્ટ્રી આવે તો વધારે ને વધારે હિસ્ટ્રી કાઢી અને એના હમણાં કાલનો જ એક એક્સપિરિયન્સ કહું. જેતપુરથી એક બેન આવ્યા. બેનને જોઈન્ટ પેઇનની હિસ્ટ્રી હતી, 4-5 મહિનાથી હતી, અને બધી હિસ્ટ્રી, બાકી કોઈ જ પ્રોબ્લેમ નહીં, થોડુંક મોઢું સુકાતું હતું. 10 વર્ષ પહેલાં એમના જે બાળક, એમના પેટની અંદર જે બાળક હતું, એ બાળકના હાર્ટ રેટ ઓછા થઈ ગયા હતા. હવે આ હિસ્ટ્રી મેં એમને પૂછી, બીજા કોઈએ ક્યારેય પૂછી જ નહોતી. હવે એક એક સાહેબ, એ તો 10 વર્ષ પહેલાં હતું. એટલે મેં કીધું એક બીમારી હોય છે જેને કહેવાય જોગરન સિન્ડ્રોમ. એની અંદર બાળક જ્યારે પેટમાં હોય ત્યારે એના હાર્ટ રેટ ઓછા થઈ જાય. રિપોર્ટ્સ કરાવ્યા અને જોગરન સિન્ડ્રોમના રિપોર્ટ્સ 3+ પોઝિટિવ આવ્યા. તો ડાયગ્નોસિસ પહેલેથી જ હિસ્ટ્રીમાંથી જ બની ગયું, પણ રિપોર્ટ એ મારા ડાયગ્નોસિસને કન્ફર્મ કરવા માટે છે, નહીં કે ડાયગ્નોસિસ બનાવવા માટે. બરાબર, એટલે હિસ્ટ્રી ઉપરથી ધીમે ધીમે ડાયગ્નોસિસ બને છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે રિપોર્ટ્સમાં થતો પ્રોબ્લેમ અને રિપોર્ટ્સ ઇન્ટરપ્રિટેશન. સૌથી અઘરી વસ્તુ જો કોઈ હોય બ્રાન્ચની અંદર તો એ છે રિપોર્ટનું ઇન્ટરપ્રિટેશન. કાલનો જ એક્સપિરિયન્સ કહું, 3 દિવસ પહેલાંનો. પેશન્ટ એક યંગ લેડી આવ્યા હતા, બંને પગ સોજી જતા હતા, અને એક પ્રતિષ્ઠિત ડૉક્ટરે મને એમનો રેફરન્સ આપ્યો હતો. હવે પગમાં સોજા થવાના 3 મૂળભૂત કારણો છે. હાર્ટમાં કોઈ પ્રોબ્લેમ હોય, લિવરમાં કોઈ પ્રોબ્લેમ હોય, અથવા કિડનીમાં કોઈ પ્રોબ્લેમ હોય. જો કિડનીમાંથી પ્રોટીન બહાર નીકળી જતું હોય, અથવા લિવરના બીમારીને કારણે પ્રોટીન ન બનતું હોય, અથવા હાર્ટનો પ્રોબ્લેમ હોય. પેશન્ટને કોઈ હાર્ટનો પ્રોબ્લેમ નહોતો, લિવરના રિપોર્ટ્સ પણ થઈ ગયા હતા, કિડનીના રિપોર્ટ્સ પણ થઈ ગયા હતા, છતાં પણ બધું નોર્મલ હતું. એન્ડ પછી મેં વ્યવસ્થિત હિસ્ટ્રી લીધી, એટલે હાર્ટ ને લિવરમાં તો મને બધું નોર્મલ જ લાગ્યું. એટલે યુરિનનો રિપોર્ટ્સ મેં પાછો કરાવ્યો, અને યુરિનનો રિપોર્ટ્સ એક સારી લેબમાંથી જ્યારે કરાવ્યો ત્યારે એની અંદર પ્રોટીન 4+, એટલે 2 ગ્રામ જેટલું પ્રોટીન એના પેશાબમાંથી જતું હતું, જે આગળની લેબોરેટરીમાં કમ્પ્લીટલી નોર્મલ દર્શાવવામાં આવ્યું હતું. હવે એક રિપોર્ટ્સ જોઈ અને આપણે એનો રિપોર્ટ્સ જો એ પાછો ન કરાવ્યો હોત તો આ બીમારી પકડાણી જ ન હોત. એટલે હિસ્ટ્રી ઉપરથી તમારું નિદાન તો થઈ જ જવું જોઈએ. જો એ નિદાન લેબોરેટરીમાંથી કન્ફર્મ ન થાય તો એને આપણે સારી લેબમાં રીચેક કરાવવું જોઈએ.
અને કદાચ સારી લેબમાં પણ પ્રોબ્લેમ થાય તો એ લેબોરેટરીના ડૉક્ટર જોડે પણ હું રેગ્યુલર વાત કરતો હોય છે, ભાઈ મારું ડાયગ્નોસિસ આ છે, તમે જુઓ, હજી એક વખત જુઓ. પણ જો આપણે ખાલી રિપોર્ટ્સ જોઈને આ પેશન્ટને પાછું મોકલી દઈએ તો ડાયગ્નોસિસ બને જ નહીં. એટલે લેબોરેટરીનું ઇમ્પોર્ટન્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી વખત પેશન્ટ અમારી પાસે આવે છે, સાહેબ આટલી બધી લેબ કરાવી, અમારી બાજુમાં એક થોડીક સસ્તા ભાવમાં થઈ જાય છે તો ત્યાં કરાવી નાખીએ તો ચાલે. તો હું કોઈ લેબોરેટરીનો વિરોધ કરતો નથી. બધી જ લેબોરેટરીવાળા માણસો લોકોની સેવા માટે જ કામ કરી રહ્યા છે. પરંતુ જે રિપોર્ટ્સને કારણે આખું ડાયગ્નોસિસ એટલે કે નિદાન ચેન્જ થઈ જાય, ઘણી વખત નિદાન પકડાય જ નહીં, અને એક સામાન્ય 100-200 રૂપિયાના ફરક માટે ડૉક્ટર એ પણ જ્યારે મૂંઝાઈ જાય, એટલા માટે હું ઓલવેઝ લોકોને કહું ભાઈ તમે એક વખત રિપોર્ટ્સ કરાવો, પણ સારી લેબમાં રિપોર્ટ કરાવો, બરાબર, કે જેના ઉપર અમને ટ્રસ્ટ છે. અને કદાચ એ રિપોર્ટ્સમાં પ્રોબ્લેમ આવે તો અમે કહીએ તો એ રીચેક પણ કરી દે, બરાબર. માટે હંમેશા ગુડ લેબોરેટરી, સારી લેબોરેટરીમાંથી રિપોર્ટ્સ કરાવવા, ભલે થોડાક મોંઘા થાય. આજે અબતકના માધ્યમથી ખાસ દર્દીઓ માટે હું એ સંદેશો આપવા માગું છું કે ઘણી બધી બીમારીઓ છે અને નવી બીમારીઓ આવી જ રહી છે અને ભવિષ્યમાં પણ આવશે અને ભૂતકાળમાં પણ હતી, બરાબર. પરંતુ 90%, આજે પહેલાં જ વાત કરીએ એમ, 90% બીમારીઓનું નિદાન છે એ વ્યવસ્થિત હિસ્ટ્રી ઉપરથી બને છે. એટલે માટે એવો ડૉક્ટર કે જે તમને વ્યવસ્થિત રીતે સાંભળે, તમારા નિદાન સુધી પહોંચી શકે. અને જો કોઈ મેડિસિનની 2 થી 3 બ્રાન્ચની અંદર હિસ્ટ્રી ઉપર સૌથી વધારે ફોકસ કરવામાં આવતું હોય તો મારા મતે એક રૂમેટોલોજી, કદાચ એન્ડોક્રાઇનોલોજી અને માઇલ્ડ ન્યુરોલોજી, આ 2-3 બ્રાન્ચ એવી છે કે જેના ઉપર હિસ્ટ્રી પર ફોકસ કરવામાં આવે છે. પેશન્ટને વ્યવસ્થિત રીતે ટાઈમ આપીને આમનું નિદાન કરવામાં આવે છે. તો જ્યારે 3 મહિના કરતાં કોઈ પણ પ્રોબ્લેમ લાંબો ચાલે, કે કંઈ પકડાતું નથી, કે કાંઈ સરખું નથી થતું, તો આઈડિયલી એક વખત રૂમેટોલોજીસ્ટ ડૉક્ટરનો કોન્ટેક્ટ કરવો જોઈએ, વ્યવસ્થિત નિદાન કરવું જોઈએ. બીજો સંદેશ એ છે કે રિપોર્ટ્સ બને ત્યાં સુધી આપણે બધા લોકોને જ્યારે ડોમિનોઝના પિઝા ખાવાની વાત આવે ને, બરાબર, ત્યારે બધા લોકો રેડી હોય છે. હું બધા પેશન્ટને પૂછતો હોય કે તમે ડોમિનોઝનો પિઝા ખાધો તો કે એ ખાધો છે. હવે જ્યારે પિઝા ખાવાનો હોય ને ત્યારે સારી કંપનીના પિઝા ખાવા છે, લોકલ લારી ઉપરના પિઝા ખાવા હોય ને એવું નથી કે ડોમિનોઝનો પિઝા 350 રૂપિયા દઈને ખાવો છે પણ 100 રૂપિયાનો લારીનો પિઝા ખાવો નથી. અને જ્યારે રિપોર્ટ્સ આવે ને ત્યારે 80 રૂપિયાનો રિપોર્ટ્સ છે, ત્યાં 225 રૂપિયાનો છે, તો એ નથી કરવો. તો ખાવામાં થોડો કાપ મૂકીને પણ સારી લેબમાં રિપોર્ટ હંમેશા કરાવવો જોઈએ. એની અંદર તમારી ભલાઈ છે, નહીં કે ડૉક્ટરની ભલાઈ. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે સારી લેબમાં રિપોર્ટ્સ કરાવશો તો તમારું જ ડાયગ્નોસિસ સારું બનશે અને મિનિમમ રિપોર્ટ થશે. પેલું એકને એક રિપોર્ટ બીજી વખત થશે તો વધારે ને વધારે પૈસાનો વ્યય થશે. અને વ્યવસ્થિત ડૉક્ટર ચૂઝિંગ અને વ્યવસ્થિત લેબ ચૂઝિંગ એન્ડ પછી એના પછીનો પાર્ટ છે વ્યવસ્થિત ટ્રીટમેન્ટ. દર્દીનો ડૉક્ટર સાથે વિશ્વાસનો સંબંધ છે. ડૉક્ટર અને દર્દી વચ્ચે આત્મીયતા અને વિશ્વસનીયતા હોવી જરૂરી છે. સાંભળો તેના પર શું કહે છે વિંગ્સ હોસ્પિટલના ડૉક્ટર સંજય દેસાઈ. જી, હું ડૉક્ટર સંજય દેસાઈ, ગાયનેકોલોજીસ્ટ છું. વિંગ્સ IVF રાજકોટમાં IVF પ્રેક્ટિસ કરું છું. મસ્ત પ્રશ્ન છે તમારો પ્રતિભાલસિંહજી. દર્દીઓને પ્રશ્ન રહેતો હોય છે. દર્દીઓને પ્રશ્ન ક્યાંથી ઊભો થાય? તો ટેકનોલોજીનો સમય છે. આપણે સૌ જાણીએ છીએ કે દરેકના હાથમાં ગૂગલ છે, મોબાઈલ છે, અને એ લોકો મોબાઈલમાં જોવે કે મને તાવ આવ્યો છે તો તાવના શું કારણો હોઈ શકે. એટલે એમાં ઘણા બધા ક્વેશ્ચન્સ આવે, ઘણા બધા કન્ફ્યુઝન આવે. એટલે દર્દીને જે ક્વેશ્ચન થતો હોય છે એ 100% સોશિયલ મીડિયાના માધ્યમથી થતો હોય છે. અને એ ક્વેશ્ચનને લઈને એ ડૉક્ટર ઉપર શંકા કરતા હોય છે. એક કારણ આ છે કે ગૂગલ અવેલેબલ થઈ ગયું છે અને એ ગૂગલ હંમેશા કોઈ કન્ક્લુઝન તરફ લઈ નથી જતું હોતું. ઘણા બધા એમાંથી અલગ અલગ પ્રશ્નો ઊભા થતા હોય છે. બીજો ક્વેશ્ચન આને કારણે પણ થતો હોય કે દર્દી અને ડૉક્ટર બે વચ્ચે એક જે સંબંધ છે એ વિશ્વાસનો સંબંધ છે કે જેમાં દર્દી ડૉક્ટર પાસે જાય અને ડૉક્ટર એમ કહે કે આ ધૂળ તમારે ખાવાની છે તો એ ધૂળ શું કામ આપે છે એ પૂછ્યા વગર ખાઈ જાય અને એ સાજા થઈ જાય. તો એ જે આત્મીયતાના સંબંધ દર્દી અને ડૉક્ટર વચ્ચેના હતા એ થોડા ઘણા વીક થયા છે. એને લઈને પણ આ ક્વેશ્ચન આવતો હોય છે. બસ આ જ કારણ છે. સેકન્ડ ઓપિનિયનનું પણ કારણ આ જ છે કે ગૂગલના માધ્યમથી જ્યારે દર્દી સંડોવાયેલું હોય ત્યારે એમને ક્વેશ્ચન માર્ક થાય કે દર્દીને તાવ આવતો તો સાહેબે ડેન્ગ્યુ શું કામ કીધો
શું કામે સ્વાઇન ફ્લૂ ના કીધો, શું કામે મેલેરિયા ના કીધો, આવો ક્વેશ્ચન આવે એટલે એક લેબોરેટરીના રિપોર્ટમાં ડેન્ગ્યુ આવ્યું તો દર્દીને એમ થાય કે ચાલો ને આપણે બીજા ડૉક્ટરને બતાવીએ, એટલે બીજા ડૉક્ટર ફરીવાર લેબોરેટરીના રિપોર્ટ કરાવે અને એ રિપોર્ટમાં ડેન્ગ્યુનો રિપોર્ટ ડૉક્ટરે ન કરાવ્યો અને એવું કહે કે વાયરલ ફીવર છે એવું લાગે છે, એટલે દર્દી કન્ફ્યુઝ થાય કે એક જણા ડેન્ગ્યુનો તાવ કહે છે, બીજા ડૉક્ટર વાયરલ ફીવરનો તાવ કહે છે. પણ મારે આ તકે તમને એ પણ સમજાવવું છે કે હું જ્યારે ભણતો તો આજથી 25 વર્ષ કરતાં વધારે સમય પહેલાંની વાત, 93-94ની વાત કરું છું, જ્યારે હું પોસ્ટ ગ્રેજ્યુએશન કરતો હતો ત્યારે પેપરના ડાયગ્નોસિસના કોલમમાં, નિદાનના કોલમમાં અમે એવું લખતા કે પાયરેક્સિયા અંડર ઇન્વેસ્ટિગેશન, એટલે કે તાવ આવે છે કે જે હજુ તપાસની અંદર છે, કે જેમાં નિદાન નથી થયું. પેશન્ટ આજે જ્યારે તાવમાં આવે ને ત્યારે પ્રથમ દિવસે તાવમાં એના લક્ષણો કંઈક અલગ હોય, ત્યારે નિદાન થવું પણ અલગ હોય, થવું શક્ય પણ ના હોય. ઘણીવાર બ્લડ રિપોર્ટ્સમાં એના ચેન્જીસ ન પણ આવ્યા હોય. ડેન્ગ્યુ છે તો એ પહેલે દિવસે ઘણીવાર રિપોર્ટમાં ના આવે, મેલેરિયા છે એ દરેક બ્લડના રિપોર્ટમાં ના પણ પકડાય. તો પહેલે દિવસે જ્યારે તાવ આવે ત્યારે જો હું નિદાન કરવા બેસું તો એ નિદાન ઘણીવાર યોગ્ય ન પણ થતું હોય, અને પહેલે દિવસે તાવ આવે ત્યારે એના નિદાન માટે આપણે વધારે પડતા રિપોર્ટ કરવા પણ ગેરવ્યાજબી કહેવાય. કેમ કે મહદઅંશે તાવ, આજના સમયે તાવ આવે એમાંના મોટાભાગના તાવ વાયરલ ફીવર હોય છે કે જે 3 દિવસની સીમિત મર્યાદામાં હોય છે, ચોથે દિવસે જ મટી જતા હોય છે. એટલે ઘણીવાર દર્દીને તાવ માટે હું રિપોર્ટ કરાવવા મોકલું તો એ રિપોર્ટ આવે ત્યારે દર્દી સાજો થઈને કામે પણ ચડી ગયો હોય, તો એના રિપોર્ટ કરાવવા એટલા વ્યાજબી પણ ના હોય. એટલે હું મારી પાસે કોઈ દર્દી આવે અને એને રિપોર્ટ કરાવું તો દર્દીને બિનજરૂરી ખર્ચો થાય અને એ રિપોર્ટ આવે એ પહેલાં દર્દી સાજો થઈ જાય, એટલે રિપોર્ટ કરાવવા બહુ યોગ્ય ન ગણાય. એની સામે દર્દીઓ ઘણા એવા હોય છે કે સાહેબ પાસે ગયા અને સાહેબે કાંઈ નિદાન ના કરાવ્યું, સાહેબે પ્રોપર જજમેન્ટ ના લીધું અને 2 દિવસ પછી ખબર પડી કે આ તો ડેન્ગ્યુનો તાવ છે, તો પણ ડૉક્ટરનો વાંક ગણાય કે સાહેબે રિપોર્ટ ન કરાવ્યું, સાહેબે ટાઈમે નિદાન ના કર્યું અને એને કારણે મારું ડેન્ગ્યુનું નિદાન લેટ થયું. આવી શક્યતાઓ પણ ઊભી થતી હોય છે. એટલે આવા સમયે એક જ મારું સૂચન છે કે દર્દીએ કાં તો ગૂગલ પાસેથી ટ્રીટમેન્ટ કરાવી લેવી, ડૉક્ટર પાસે ના જવું, અને કાં ડૉક્ટર પાસે ટ્રીટમેન્ટ કરાવી ગૂગલ પાસે ના જવું. રિપોર્ટમાં કચાશ નથી રહેતી, પણ રિપોર્ટની અલગ અલગ સમયે અલગ અલગ પરિસ્થિતિ હોય છે. પહેલા દિવસે તમે રિપોર્ટ કરો તો WBC કાઉન્ટ નોર્મલ હોય, 24 કલાક પછી જુઓ તો એ WBC કાઉન્ટ વધતો હોય. એટલે તાવની બીમારી છે તો એ તાવની બીમારી બીજે ત્રીજે ચોથે દિવસે પોતાનું પીક સ્વરૂપ બતાવતી હોય. તમે પહેલે દિવસે રિપોર્ટ કરો તો એ રિપોર્ટ નોર્મલ આવતા હોય, એટલે એ રિપોર્ટ ખોટા છે એવું ન કહી શકીએ. પણ એ રિપોર્ટમાં કોર્પોરેટ હોસ્પિટલમાં જ્યારે દર્દી દાખલ થાય, તાવના દર્દીની જ આજે હું વાત કરું છું તો એ જ વાત કરું, તો એમાં રોજ સવારે ડૉક્ટર રાઉન્ડમાં આવે અને રોજ સવારે એકના એક રિપોર્ટ કરાવે કે જાઓ તમારું CRP કરવાનું છે, તમારું CBC કરવાનું છે, તમારું ક્રિએટિનિન કરવાનું છે, તમારો લિપિડ પ્રોફાઇલ કરવાનું છે, વોટેવર. તો બધા રિપોર્ટ રોજ સવારે આવીને ડૉક્ટર કરવા માટે કહે લેબોરેટરીવાળાને, અને લેબોરેટરીવાળો રોજ સેમ્પલ લઈ જાય ને રોજ રિપોર્ટ આવે. ત્યારે દર્દીઓને ક્વેશ્ચન શું આવે કે ડૉક્ટર બિનજરૂરી રિપોર્ટ રોજે રોજ કરાવે છે, પણ વાસ્તવિકતામાં આ રિપોર્ટ જરૂરી હોય છે અને આ રિપોર્ટથી ડૉક્ટરને દર્દીની પરિસ્થિતિ સુધરે છે, બગડે છે, નિદાનમાં કાંઈ ચેન્જીસ આવે છે કે નથી આવતા એનું જજમેન્ટ આવતું હોય છે. હવે દાખલ થયેલા દર્દીના જો રિપોર્ટ ન કરે અને સમયસર જો એનું નિદાન યોગ્ય દિશામાં ન જાય તો પણ દર્દીને તકલીફ પડતી હોય અને દર્દીને એમ થતું હોય કે ડૉક્ટરે બેદરકારી કરી. એટલા માટે રોજે રોજ રિપોર્ટ કરવા જરૂરી પણ હોય છે દાખલ દર્દીઓમાં. તમે જોશો કે ફોરેન કન્ટ્રીઝમાં જ્યારે તાવવાળું દર્દી દવાખાને જાય, આપણે અહીંયા તાવવાળું દર્દી જ્યારે દવાખાને જાય ત્યારે જનરલ પ્રેક્ટિશનર ડૉક્ટરો એમને સિમ્પલ પેરાસિટામોલ, આપણે ડોલો જેને કહીએ છીએ, એ આપી અને મોકલી દેતા હોય છે કે જાઓ તમારે કાંઈ વાંધો નથી, 2 દિવસ તાવ રહેશે અને ત્રીજે દિવસે મટી જશે. જેમાં 80-85% દર્દીઓને મટી જતું હોય છે. 15% દર્દીઓ એવા હોય છે કે જેમને આગળ જતાં ઇન્વેસ્ટિગેશનની જરૂર પડતી હોય, જેમને સિરિયસ ઇલનેસ પણ થતી હોય અને જેને પાછળથી ગંભીર રોગ પણ નિદાન થતો હોય, તો
તો એમાં ડૉક્ટર દોષી છે એવું કહેવું બહુ વ્યાજબી નથી. ફોરેન કન્ટ્રીઝમાં શું થાય છે તો કે કોઈ પણ દર્દીને કોઈ પણ રિપોર્ટના નિદાન વગર ડોલો આપવામાં આવતી નથી. ત્યાં તાવ આવ્યો એટલે બહુ મોટી તકલીફ થઈ. તાવ આવ્યો એટલે એમને બ્લડ રિપોર્ટ્સ, સીટી સ્કેનના રિપોર્ટ્સ, સોનોગ્રાફીના રિપોર્ટ, એક્સરેસ જેટલું જરૂરી હોય બધા જ રિપોર્ટ કરવામાં આવે છે કે જે રિપોર્ટનો ખર્ચો આપણા ભારતના આમ નાગરિકને કોઈ દિવસ પોસાવાનો નથી. એટલે આપણી આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ડૉક્ટરો આપણા રિપોર્ટ ઓછા કરાવે છે, એ આપણા જ હિતમાં છે. અને 85% દર્દીઓ વગર રિપોર્ટે સાજા થઈ જાય છે, એ આપણા જ હિતમાં છે. એટલે એ 85% દર્દીઓમાં જો ડૉક્ટરો રિપોર્ટ કરાવવા બેસશે તો દર્દીઓને તાવ ખૂબ મોંઘો પડશે. એટલે એક જ વાત આમના તારણમાં નીકળે છે કે દર્દીઓએ ડૉક્ટરનું જે પ્રાથમિક જજમેન્ટ છે એ જજમેન્ટને રિસ્પેક્ટ આપવો જોઈએ અને ડૉક્ટર કે એ પ્રમાણે સારવાર કરવી જોઈએ. એમાં પોતાની બુદ્ધિનો દુરુપયોગ ના કરવો જોઈએ, ગૂગલનો દુરુપયોગ ના કરવો જોઈએ. સિવાય કે અમુક કેસીસ કોમ્પ્લિકેટેડ હોય છે કે જેમાં બે ડૉક્ટરોની રાય અલગ અલગ આવી પણ શકતી હોય, બે ડૉક્ટરોના ડિસિઝન અને સારવાર પણ અલગ અલગ આવતી શકતી હોય. આવા કેસીસ માત્ર 1થી 2% જ હોય છે. 98% દર્દી સરખા હોય છે અને એમાં ડૉક્ટરોના જજમેન્ટ સમયસરના અને યોગ્ય હોય છે કે જે દર્દીને ઓછા ખર્ચે સાજા કરવા માટે ડૉક્ટરો કટિબદ્ધ હોય છે. જે હેલ્થ ટિપ્સ એટલી જ રહેશે કે ડૉક્ટરો 5 વર્ષનો અભ્યાસ કરી અને પોતે પ્રેક્ટિસમાં બેસતા હોય છે, મિનિમમ 5 વર્ષનો. જે લોકો પોસ્ટ ગ્રેજ્યુએશન કરે છે એ 10 વર્ષનો અભ્યાસ કરે છે 12મા ધોરણ પછી, જેમાં 12મા ધોરણમાં એડમિશન લેવા માટેની ટકાવારી કેટલી જોઈએ છે આપણને ખ્યાલ છે. એટલે પોસ્ટ ગ્રેજ્યુએટ ડૉક્ટરો 10 વર્ષ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો 13 વર્ષ સુધી અભ્યાસ કરી અને પછી પોતે પ્રેક્ટિસમાં બેસતા હોય છે. એટલે ત્યારે એમનું એક વિઝન હોય છે દર્દીના નિદાન કરવા માટેનું. એ વિઝનને આપણે રિસ્પેક્ટ આપીએ. આપણા ગૂગલમાં જે કાંઈ પીરસાય છે બધું સાચું નથી હોતું. ગૂગલમાં જે કાંઈ પીરસાય છે એ વાંચી આપણે 2-4 વાક્યો અને એ વાક્યોના આધારે ડૉક્ટરના જજમેન્ટને આપણે ક્વેશ્ચન માર્કમાં મૂકીએ એ જરાય વ્યાજબી નથી. કદાચ મૂકીશું તો એ આપણને જ નુકસાન કરીશું. એટલે આપણને થતું નુકસાન બચાવવા માટે પણ આપણે ડૉક્ટરના એજ્યુકેશનને, ડૉક્ટરની આવડતને, ડૉક્ટરના અનુભવને રિસ્પેક્ટ આપીએ. ડૉક્ટર અને દર્દી સાથેના વ્યવહારને વિશ્વસનીય રાખીએ તો જ દર્દીનું હિત સમાયેલું છે, દર્દીના પોકેટનું હિત સમાયેલું છે. નહીતર શું થશે કે ડૉક્ટરો પેશન્ટ જેટલું વાંચીને આવશે એટલા વધારે રિપોર્ટ કરાવશે તો ડૉક્ટરના પોકેટને પણ નુકસાન થશે અને ડૉક્ટર કરતાં દર્દી વધારે કન્ફ્યુઝ થશે. તો આ જ મારું સૂચન છે કે ડૉક્ટર પાસે જઈએ તો ડૉક્ટરને જ અનુસરીએ, બાકી કોઈ વસ્તુને ના અનુસરીએ. અને કાં આપણે મળે ગૂગલને અનુસરી અને ગૂગલના ડિસિઝન પ્રમાણે આપણે આપણા રિપોર્ટ કરીએ અને આપણે આપણી ટ્રીટમેન્ટ કરીએ. સૌપ્રથમ દર્દીની બેઝિક તપાસ કરવી જરૂરી, ત્યારબાદ લેવલ બાય લેવલ નિદાનમાં આગળ વધવું. સાંભળો તેના પર શું કહે છે ક્રાઇસ્ટ હોસ્પિટલના ડૉક્ટર શ્રેણુજ મારવાણિયા. મારું નામ ડૉક્ટર શ્રેણુજ મારવાણિયા છે. મેં MBBS MS FMS હું જનરલ અને લેપ્રોસ્કોપિક સર્જન છું અને ફૂલ ટાઈમ ક્રાઇસ્ટ હોસ્પિટલ ખાતે ફરજ બજાવું છું. જો સાયન્સ અને ટેકનોલોજી આગળ વધ્યું છે નો ડાઉટ. ઘણા બધા મોડિફિકેશન આગળ વધ્યા છે. પહેલાંના જમાનામાં ખાલી વૈદ્ય છે આપણે કે નાડી પકડીને નિદાન કરતા હતા. હવે પછી એના પછી ધીરે ધીરે એક્સરે આગળ આવ્યું છે, એના પછી સોનોગ્રાફી આવી છે, એના પછી CT સ્કેન MRI આવ્યું છે અને એના પછી આગળ હજી પેટ સ્કેન આવ્યું છે. બરાબર છે. બધી મોડાલિટીઝનો અલગ અલગ ફાયદો હોય છે, અલગ અલગ ગેરફાયદા હોય છે. એક્સરેમાં આપણે મોસ્ટલી હાડકાં એના રિલેટેડ વસ્તુ વધારે ખ્યાલ આવતી. પછી આપણે સોનોગ્રાફી કરી કે જેમાં નાના પથ્થર હોય છે કે આંતરડામાં સોજો હોય છે કે પેટમાં પાણી ભરાયેલું હોય છે, એ બધી વસ્તુઓ વિશે આપણે વધારે આઈડિયા આવતો હતો. પછી એનાથી એડવાન્સ આગળ આવ્યું છે કે જે CT સ્કેન છે કે એ 1000 એક્સરે બરાબર એક CT સ્કેન થતો હોય છે કે ઘણા બધા એક્સરે આપણા શરીરના લીધા એક્ઝેક્ટ પાક્કું અને સચોટ નિદાન માટે આપણે CT સ્કેન જનરલી કરતા હોઈએ છીએ.
અને પછી MRI આગળ આવ્યું. એવી રીતે ઘણી બધી મોડાલિટીઝ આગળ આવી છે. દર્દીને મોસ્ટલી નિદાનને લઈને પ્રશ્ન એ માટે રહેતા હોય છે કે દર્દીની મોસ્ટલી પેશન્ટ પહેલી વાર આપણી પાસે આવતું હોય છે ત્યારે આપણે એને બેઝિક ઇન્વેસ્ટિગેશન એટલે કે એક્સરે અથવા તો સોનોગ્રાફી આપણે એને એડવાઇસ કરતા હોઈએ છીએ કે ભાઈ એક્સરે કરાવી લો કે સોનોગ્રાફી કરાવી લો, તો આપણે જનરલી એમાં આઈડિયા આવતો હોય છે. પછી એક્સરેમાં કે સોનોગ્રાફીમાં એક્ઝેક્ટલી આપણે ક્લિયર ના પડતો હોય તો આપણે આપણો ડાઉટ ક્લિયર કરવા માટે આપણે એડવાન્સ ઇન્વેસ્ટિગેશન કે જેમ કે CT સ્કેન છે કે MRI છે કે આપણે એવું કરાવતા હોઈએ છીએ. એટલે દર્દીને એવું થતું હોય છે જનરલી કે ભાઈ સાહેબ તમે પહેલી વખતમાં કેમ અમારો CT સ્કેન ના કર્યો. તો બેઝિક પ્રોબ્લેમ એ છે કે કોઈ પણ પેશન્ટ આપણી પાસે આવે છે તો આપણે ડાયરેક્ટ બેઝિક ઇન્વેસ્ટિગેશન જ કરતા હોઈએ છીએ કે ડાયરેક્ટ CT સ્કેન આપણે ઉપર જમ્પ ના કરીએ, લેવલ બાય લેવલ આપણે એમાં આગળ વધતા હોઈએ છીએ. નિદાનમાં પ્રશ્ન એ માટે રહે છે કે એ લોકોની દર્દીની અત્યારે જે આશા હોય છે કે હું આજે હોસ્પિટલમાં જાઉં છું તો મને એક દિવસમાં બધું મારું નિદાન થઈ જાય અને એક જ દિવસમાં હું સાજો થઈ જાઉં. મોસ્ટલી ઝાઝા ભાગના દર્દીની માનસિકતા આ રીતે હોય છે. અત્યારે છે ને જો આગળ ટેકનોલોજીના યુગમાં દર્દી છે ને બહુ હોશિયાર થઈ ગયા છે કે સોશિયલ મીડિયા એટલું એક્ટિવ થઈ ગયું છે. ગૂગલમાં આજે તમે ગમે પણ સર્ચ કરો છો કે ફોર એક્ઝામ્પલ અપેન્ડિક્સમાં સોજો આવ્યો છે, તમે એવું ગૂગલમાં ગુજરાતીમાં પણ સર્ચ કરો તો આખું ગૂગલ તમને એવું બતાવે છે કે ભાઈ આમાં ઓપરેશન કરવું ના કરવું, આમાં અપેન્ડિક્સ સોજો શું છે, એમાં શું દવા આપવી જોઈએ, શું આનું ઓપરેશન કરવું જોઈએ. પણ દર્દી ઘણીવાર એવું થતું હોય છે કે ભાઈ અપેન્ડિક્સમાં સોજો નાનો અમથો કે ઓછો અમથો એવો હોય છે તો આપણે એવું કહી શકીએ કે ભાઈ દવાથી કે ભાઈ સોજો ઘટી શકે છે કે મટી શકે છે. ઘણીવાર એવું હોય છે કે હાથ પગમાં ક્યાંક રસી થયા કે ફોડકા કે ગુમડા કે એવું કંઈક થયું છે ત્યારે આપણે એવું કહી શકીએ કે ઘણા દર્દી એવું કહે કે સાહેબ આમાં ચેકો મારી દો. આપણે ઘણીવાર એવું કહી શકીએ ભાઈ આમાં ચેકો મારવાની જરૂર નથી, તમે 4-5 દિવસ દવા લ્યો, થોડોક સોજો ઓછો થવા દો, પછી આપણે એમાં જરૂર પડશે તો ઓપરેશન કરીશું. ઘણીવાર એવું બી બને કે ભાઈ દવા ખાવાથી કે એન્ટીબાયોટિક ખાવાથી એ ઓપરેશનની જરૂર પણ ના પડતી હોય છે. તો દર્દીને એવું થતું હોય કે ભાઈ આમાં મને મજા ના આવે. એકચ્યુઅલી છે ને પ્રોબ્લેમ એ છે કે દર્દીને અત્યારના જે પેશન્ટ આવે છે ને એની એક્સપેક્ટેશન એવી હોય છે કે મને મજા આવે ને એવી સારવાર ડૉક્ટર કરે. કે આજે હું એક મનમાં ગાંઠ બાંધીને આવ્યો છે કે મારે ગુમડું થયું છે આજે તો મારે એમાં ચેકો મરાવો જ છે, પછી હું ડૉક્ટર એઝ અ ડૉક્ટર થઈને કહું કે ભાઈ આમાં ચેકો ન મારવો જોઈએ, આમાં દવા દેવી જોઈએ, તો દર્દી કે સાહેબ 5 દીધા તો દવા ખાઉં છું એ કહું. એટલે દર્દી આપણી પાસે મજા ના આવે એટલે ઓબ્વિયસલી સેકન્ડ ઓપિનિયન માટે જતા હોય છે. નિદાનમાં ઘણી વખત એવું થાય છે કે ફોર એક્ઝામ્પલ આપણે બ્લડ રિપોર્ટ્સ માટે વાત કરીએ કે આજે કોઈ પણ લેબોરેટરીમાં આપણે સેમ્પલ દેવા જઈએ છીએ તો આપણે બ્લડ રિપોર્ટ આવે છે કે ફોર એક્ઝામ્પલ હિમોગ્લોબિન મારું 10 આવ્યું છે. એ જ દર્દી બીજી લેબોરેટરીમાં જ્યારે હિમોગ્લોબિનનો રિપોર્ટ કરાવે છે તો 10.5 આવે છે. તો દર્દીને એવું શંકા જાય છે કે ભાઈ આ લેબોરેટરી ખોટી છે કે આ નિદાન વ્યવસ્થિત થતું નથી અહીંયા. પણ જનરલી એવું હોતું નથી. બધું સંપૂર્ણ છે ને લેબોરેટરી કે એક્સરે ઉપર ડિપેન્ડન્ટ નથી હોતું. આખો આપણે દર્દી જોવો પડે છે, એમની ફરિયાદ શું છે, એમને તકલીફ શું છે, એ બધું જાણીને પછી આપણે એ બધું કમ્બાઈન નિર્ણય લેતા હોઈએ છીએ કે ભાઈ દર્દીની ફરિયાદ શું છે. એ ફરિયાદના આધારે આપણે ઇન્વેસ્ટિગેશન એમને કરાવીએ કે ભાઈ આ ફરિયાદ છે તો આપણે આ બ્લડ રિપોર્ટ્સ કરાવીએ, આ સોનોગ્રાફી કરાવીએ, એ બધું કરાવીએ. ઘણીવાર છે ને ઊંચ નીચ થતું હોય છે ઘણા રિપોર્ટમાં. ઘણીવાર એકદમ ઘણીવાર ક્લિયર નથી હોતું કે ભાઈ આ સોનોગ્રાફીમાં વ્યવસ્થિત ગેસ વધારે હોય છે પેટમાં તો આપણે એકદમ ક્લિયર રિપોર્ટ ના આવતો હોય છે કે ભાઈ બ્લડ ઇન્વેસ્ટિગેશન કર્યા તો એમાં આપણે ક્લિયર ના આવતો તો આપણે એડોન ઇન્વેસ્ટિગેશન કરતા હોઈએ છીએ એમાં. એટલા માટે દર્દીને એવું લાગે છે કે ભાઈ આ પહેલી વખતમાં સાહેબે રિપોર્ટ કર્યા એમાં તો કંઈ પકડાનું નહીં. તો અત્યારે રિપોર્ટમાં કાચું રહેવાનું ઘણા બધા કારણો હોય છે કે ભાઈ દાખલ દર્દી જે હોસ્પિટલમાં હોય છે એમાં ઘણી બધી એરર્સ આવી શકે. ફોર એક્ઝામ્પલ જે હાથમાં આપણે બાટલો ચાલતો હોય છે એ હાથમાંથી બ્લડ સેમ્પલ વિડ્રો કર્યું તો એમાંથી ડાયલ્યુટેડ બ્લડ સેમ્પલ આવ્યું તો રિપોર્ટ ખોટો આવી શકે. કે પછી એ બ્લડ સેમ્પલ વિડ્રો થયું તો લાંબો સમય લેબોરેટરીમાં પડ્યું રહ્યું કે 1-2 કલાક લેબોરેટરીમાં પડ્યું રહ્યું તો એમાં બી રિપોર્ટ ખરાબ આવી શકે કે ફેર આવી શકે રિપોર્ટમાં. આ બધા એવા કારણો હોય છે કે જેમાં રિપોર્ટમાં ફેરબદલ હોઈ શકે છે. આજનો જમાનો છે ને એક એવિડન્સ બેઝડ મેડિસિન કહેવાય આપણી મેડિકલ લેંગ્વેજમાં. કે એવિડન્સ બેઝ પહેલાંના જમાનામાં શું થતું કે વૈદ એમ કહેતા કે ભાઈ તને પથરી છે કે અપેન્ડિક્સ છે તું ઓપરેશન કરાવી નાખ, એટલે માણસો પહેલાં કરાવી નાખતા હતા. આજના જમાનામાં દર્દી બધું ભણીને આવે છે, ભણેલ ગણેલ દર્દી હોય છે, એટલી બધી બધાને ખબર હોય છે, ગૂગલમાંથી સર્ચ કરીને આવતા હોય છે. એટલા માટે આપણે એવિડન્સ બેઝ મેડિસિન એટલે આપણે બધાય રિપોર્ટ અને ઇન્વેસ્ટિગેશન બધું ભેગું થઈને એમાં એમ કહે કે ભાઈ આ માણસને આ તકલીફ છે એટલા માટે આ નિદાન કરવાનું છે, એટલા માટે આ બધા રિપોર્ટ્સ એ બધું કરવું જરૂરી છે.
બિલકુલ જો ખોટા રિપોર્ટ થઈ અને જો ખોટી સારવાર ચાલુ થઈ જાય તો એ જરૂર જોખમી બની શકે. યોગ્ય એ કહેવાય કે જે ડૉક્ટર છે, ટ્રીટિંગ ડૉક્ટર છે, એને દર્દીને આખો પૂરેપૂરો તપાસવો જોઈએ. એમની બધી સિમ્ટમ્સ એને ઓછામાં ઓછી 10, 15, 20 મિનિટ દર્દીને આપવી જોઈએ. એક દર્દીને એમની શું ફરિયાદ છે, તમે જે વિચારો છો એની ફરિયાદ સાથે ફિટ બેસે છે કે નથી બેસતું. તમે જે રિપોર્ટ કરાવ્યા, ફોર એક્ઝામ્પલ દર્દી એમ કહે છે કે મને અહીંયા દુખાવો થાય છે અને રિપોર્ટ એવું કહે છે કે ભાઈ આમાં પથરી કે એપેન્ડિક્સ છે, પણ એ એની સિમ્ટમ સાથે ફિટ નથી બેસતું. તો જો ફિટ ના બેસતું હોય તો ફરીથી બીજો ઓપિનિયન રિપોર્ટ માટે લેવો જોઈએ કે એમાં ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરાવવા જોઈએ કે જે પણ એમાં એ પણ કરી શકે કે જે સોનોગ્રાફી છે કે રેડિયોલોજીસ્ટ છે એની સાથે તમે ડાયરેક્ટ ફોનમાં વાત કરી શકો કે ભાઈ મને આવું લાગે છે, તમે આ જગ્યાએ વ્યવસ્થિત તમે જુઓ. તો આ રીતે આપણે એને પ્રિવેન્ટ કરી શકીએ. આપણે અબતકના માધ્યમથી હું મેસેજ એવો આપવા માગું છું કે કોઈ પણ દર્દી જ્યારે હોસ્પિટલમાં આવે છે ત્યારે થોડી ધીરજ રાખવી, ડૉક્ટરને એનું નિદાન કરવા દેવું. ડાયરેક્ટ ગૂગલમાંથી અધૂરું જ્ઞાન મેળવી અને એ જ્ઞાનમાં આપણે મગજમાં ગાંઠ બાંધીને ના આવવું કે ભાઈ મારે આ જ વસ્તુ કરવાની છે. ડૉક્ટરને એનો વ્યવસ્થિત ટાઈમ આપો, ડૉક્ટર કે એ પ્રમાણે એને રિપોર્ટ કરાવવા, જરૂર પડે તો એડોન ઇન્વેસ્ટિગેશન કરાવવા પડે. એ બધું કરાવવા ડૉક્ટરને સહકાર આપો તો છેલ્લે ફાયદો દર્દીને જ થતો હોય છે. આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે.